મમ્મી તું શું બનાવે છે? તારા માટે નાસ્તો બનાવું છું. તો એમાં છે ને, તો જો આ મીઠું લીધું છે, મરચું, ચાટ મસાલો, સંચળ, કસૂરી મેથી નાખી અને આ મિક્સ કરી લીધું છે. અને આ પરોઠો રોટલીનો જે લોટ આવે ને તે લીધો છે. હવે આને આપણે આવી રીતે વણી લેવાનું. તારે પરોઠો ખાવો છે ને, એટલે તારી માટે પરોઠા બનાવું છું. સરસ સરસ. અલગ ટાઈપથી આજે સિમ્પલ વેમાં. બરાબર ને? હા બરાબર. તો જો આવી રીતે રોટલી મુઠ્ઠી કરી લેવાની, જેટલી બનાવી એટલી મુઠ્ઠી. હવે જો આ ઘી છે, ઘી તેલ કંઈ બી લગાવી શકાય આની પર. બરાબર? એની પર થોડુંક આવી રીતે લોટ છાંટી દેવાનો. અને આ જે મિશ્રણ છે ને, એ મિશ્રણને આવી રીતે એડ કરી દેવાનું. બધી જ સાઈડે આવે ને એવી રીતે. ઓકે. આવું. બરાબર? હવે આના છે ને આમ કાપા કરી લેવાના. બરાબર? પછી આને આવી રીતે રોલ કરી લઈશું. પછી આને આવી રીતે રોલ કરી લેવાનો છે ને. બધા રોલ આવી રીતે આપણે કરી લેવાના. આખી જે રોટલી વળી હોય ને એને આવી રીતે. પછી જો આવું થાય ને, આવું એટલે ઊભું મૂકી અને આમ એને પ્રેસ કરી દેવાનું. અને આ લોટ છે ને, આ લોટમાં રગડી અને ફરી વણી લેવાનું. હવે તાવડી પર આપણે તેલ લઈ લેવાનું અને પરોઠાને મૂકી દેવાનું. હવે આને આપણે ફેરવી લેવાનું. હવે આની પર આવી રીતે તેલ લગાવી દેવાનું અને એને ફેરવી દેવાનું. અને પછી ઉપર પણ તેલ લગાવી દેવાનું. આ બાળકો માટે હોય ને એટલે થોડુંક સરસ તેલ લગાવવાનું. તો જો બંને સાઈડ આવી રીતે થઈ જાય એટલે આપણો પરોઠો રેડી. તો જો સરસ તૈયાર થઈ ગયો છે ને પરોઠો. તો હવે તમારા બાળકોને આવી રીતે પરોઠા બનાવીને ચોક્કસથી આપજો.